વિટર્સ લોયલા સ્કૂલ ફરી વિવાદમાં આવી છે। વિદ્યાર્થીનીએ સ્કૂલના યુનિફોર્મ પર પહેરેલું સ્વેટર કઢાવવામાં આવ્યું। વિદ્યાર્થીનીના વાલીએ ઝી 24 કલાકનો સંપર્ક કર્યો। દીકરીને શરદી હોવાથી વાલીએ યુનિફોર્મ સાથે પહેરાવ્યું હતું જાડું સ્વેટર, તો શાળાએ ગેટની બહાર જ જાડું સ્વેટર કઢાવી નાખ્યું। ઝી 24 કલાકની ટીમે વાલીની સમસ્યા ડીઈઓ સુધી પહોંચાડી। ડીઈઓએ શાળાને નોટિસ પાઠવી છે, ખુલાસો માંગ્યો છે કે શા કારણે આવું કરવામાં આવ્યું। શિક્ષણ મંત્રીએ વારંવાર દરેક શાળાઓને સૂચના આપી છે, વાલીઓને પણ જણાવ્યું છે કે જે સ્વેટર છે એની માટે શાળા ફરજિયાત ન કરી શકે, પરંતુ તેમ છતાં શાળાઓ પોતાની મનમાની કરી રહી છે। આ રજૂઆતને લઈને જ એક વાલીએ ઝી 24 કલાકનો સંપર્ક કર્યો અને ત્યારબાદ ઝી 24 કલાકની ટીમ તેમની સાથે આવી પણ ખરી, ડીઓ પણ પહોંચી અને શું તેમની રજૂઆત છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કયા પ્રકારની રજૂઆત છે? મારી દીકરી આ સંજય વેસ્ટ લોયલા હાઈસ્કૂલમાં ભણે છે। એને શરદી ફૂલ હતી અને એ જેકેટ પહેરીને ગઈ હતી, તો એને ત્યાં સવારે ઉતરાવી લીધું કે આ તમારે સ્કૂલનું સ્વેટર પહેરવાનું, આ નહીં પહેરવા, આ ઉતરાવી લો। એટલે એવી રીતે એસેમ્બલીમાં બી એમને જાહેરાત કરી હતી કે કોઈ બી સ્કૂલના જ સ્વેટરો પહેરવાના, કોઈ બી પહેરશે તો અમે એના ઉતરાવી લઈશું। તો આ રીતે મનમાનીના ગુજરાત સરકારનો પરિપત્ર બહાર પાડેલો છે કે તમે કોઈ પણ સ્કૂલે એની મનમાની ના કરી શકે। તો શું અમારી છોકરીઓને કદાચ વિદ્યાર્થી કોઈ બી વિદ્યાર્થીઓને કંઈ બી થશે તો એની જવાબદારી સ્કૂલ લેશે? તો આ જે એટલે અમે જી 24 કલાક એમને અમે સંપર્ક કર્યો અને એમને અમારી ફરિયાદ લીધી અને ડીઓની ઓફિસમાં અમે ગયા। તો ડીઓની ઓફિસમાં બી આપણે આ ચેનલવાળા અમારી પાસે જી 24 વાળા આવ્યા અને ત્યાં એમને પૂછ્યું અને અમે ત્યાં બધી માહિતી આપી અને અમારી આ ફરિયાદ હતી। ડીઓ સાહેબે બી કીધું કે હું આ ફરિયાદ સોલ્વ કરીશ તમારી। બિલકુલ, જે પ્રકારની રજૂઆત છે ત્યારબાદ ડીઓ કચેરીથી શાળાને નોટિસ પણ આપવામાં આવી છે અને આ મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। વાલી દ્વારા અમને એવી અત્યારે ફરિયાદ આપી કે તેમાં એમના બાળક અને એની સાથે બીજા કેટલાક બાળકો કે જે શિયાળામાં અત્યારે વધારે ઠંડી છે ત્યારે વધારાના સ્વેટર જે છે મૂળ યુનિફોર્મની ઉપર પહેરીને ગયા હતા અને તેઓને ગેટની બહાર આ સ્વેટર કાઢાવી દેવામાં આવ્યા, જે બિલકુલ નિંદનીય બાબત છે। શાળાને તાત્કાલિક અસરથી અમે કારણદર્શક નોટિસ આપી છે, ખુલાસો માગ્યો છે અને શારીરિક માનસિક હેરાનગતિ બાબતે આપની સામે આરટીઈની કલમ પ્રમાણે કેમ દંડ ન કરવો તે બાબતે અમે એમની પાસે ખુલાસો માગ્યો છે। તો વાત હવે વિભાજનના વિરોધમાં બહિષ્કારની।